મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભાના પ્રારંભે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું અને ઉપસ્થિત લોકોએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ સુધરાઈના ત્રિમાસિકનો હિસાબ રજૂ કરાયો હતો। વિપક્ષી નેતાએ શહેરના જાહેર માર્ગો પર આંખલાનો ત્રાસ શહેરીજનો માટે માથાના દુખાવા રૂપ સાબિત થયો છે અને સુધરાઈને 11 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે। એ ગ્રાન્ટ ત્વરિત વાપરવા રજૂઆત કરી હતી। આંખલા યુદ્ધ જીવલેણ સાબિત થઈ શકે છે। પ્રમુખ રચનાબેન જોશી ભારે વરસાદમાં 1 થી 7 વોર્ડમાં રસ્તાને નુકસાન થયું છે તે માટે સરકારે 7 કરોડ ફાળવ્યા છે। વિપક્ષી નેતાએ આઉટ ગ્રોથિંગ અંગે પ્રમુખ સાથે દલીલબાજી કરી હતી। વિપક્ષી નેતાએ સ્ટ્રોમ વોટરના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું। વિપક્ષના ઉપનેતાએ શહેરમાં ગટર રોડ તેમજ અન્ય વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમજ પ્રમુખ રચનાબેન જોશીએ નર્મદા યોજના માટે મુખ્યમંત્રી દ્વારા 36 લાખની ફાળવણી કરાતા અભિવાદન ઠરાવ કરાયો હતો। વિપક્ષી નેતા ઇમરાન જતે પોતાના વોર્ડમાં વિકાસ કામો કરવામાં આવે સરકારી જમીન પર ફેન્સિંગ કરવા બાબતે પ્રમુખે ઠરાવ કર્યો હતો। ખાનગી પાર્ટીના ખુલ્લા પ્લોટોમાં સુધરાઈ સફાઈ કરાવશે અને એ ખાનગી પાર્ટી પાસે ખર્ચ વસૂલશે। વિપક્ષના કાનજી સોંદરાએ શહેરના જાહેર શૌચાલયમાં સફાઈ કરવા જાહેરાત કરી હતી। આ પૂર્વે કોંગ્રેસના કાઉન્સિલરોની રજૂઆતના મુદ્દાનું વાંચન ન કરતા ભારે હોબાળો થયો હતો। પ્રમુખ રચનાબેન જોશીએ નગરપાલિકા 1 થી 7 વોર્ડમાં વિકાસ કામો કરી રહી છે અને અમો કોઈના વિરોધી નથી તેવું જણાવ્યું હતું। સભા દરમિયાન મુન્દ્રા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। આ સભામાં સુધરાના ચીફ ઓફિસર હસ્મિતાબેન, ઉપપ્રમુખ જીતુ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સત્તાપક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક દિલીપ ગોર તેમજ તમામ કાઉન્સિલરો અને કોંગ્રેસના સભ્ય અનુબાપા ખત્રી, જાવેદ પઠાણ, કાનજી સોંદરા, નિમિતાબેન પાતરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આજની જે સામાન્ય સભા યોજવામાં આવેલી હતી, જે વારંવાર પ્રમુખનો હિટલરશાહીનું વલણ છે એ જ વલણ આજે પણ ચાલુ રહ્યું હતું। પ્રમુખને પોતાને પહેલા તો એજન્ડાનું વાંચન કરે છે, પણ એજન્ડામાં શું લખેલું છે એમને કોઈ માહિતી નથી। આજે મેં જયારે પ્રમુખને એજન્ડાનો અમુક 2-3 એજન્ડાનો ડેફિનેશન પૂછ્યો કે આની વ્યાખ્યા શું છે, એ વ્યાખ્યા પણ પ્રમુખને ખબર નથી। દરેક મુદ્દાઓ પર વાંચન કરી અને પોતાનો મુદ્દો સર્વાનુમત બહુમતીથી પસાર કરવા માંગે છે। કોઈ પણ વિકાસના કામો કે જ્યાં મસમોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જ્યાં ગટરો ખુલ્લી પડી છે, સ્ટોમ વોટરનું કામ હોય, પાણીનું કામ હોય, જ્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, એ ભ્રષ્ટાચાર ઉપર પ્રમુખને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી। એ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવતા। એ જે અધિકારીઓ છે એમના ઉપર કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવતા। આજે મુન્દ્રા મહેસૂરી સમાજની જે 2 માંગણીઓ, જમાનાથી જે માંગણીઓ છે, એ બંને માંગણીઓ અમે લેખિતમાં અમારા કાઉન્સિલરોએ અને મુન્દ્રા મહેસૂરી સમાજના પ્રમુખને આપેલી હતી, પણ છતાંય પ્રમુખે એ માંગણીઓનું વાંચન પણ સામાન્ય સભામાં નથી કર્યું। સામાન્ય નગરપાલિકાની મિટિંગમાં લેખિત આપેલું છે 3 મુદ્દા। એક મુદ્દો તો અગાઉ જે મિટિંગ થયેલી એમાં સર્વાનુમતે ઠરાવ થયેલો હતો। 3G એજન્સી જે ચૂકવણો કરવામાં ના આવે તેનો ચૂકવણો એ લોકોએ કરી આપ્યો છે મિલીભગતથી। જે એજન્સીનો માલિક ભાજપનો સદસ્ય છે। અને બીજો મુદ્દો કે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન હવે લેખિત આપેલો અવારનવાર કે 1 મહિનામાં એનો રોડ તૂટી ગયેલો છે, તેમ છતાંય પણ એ લોકો એમના ઉપર કોઈ એક્શન લેતા નથી। એમને બ્લેકલિસ્ટ કરવાનો અમે લેખિત આપેલો, એમને બ્લેકલિસ્ટ માટે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। અને ત્રીજો ખાસ મુદ્દો કે અમારા વોર્ડ નંબર 1માં જે હરિનગર ભક્તિ પાર્ક અને ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં લેખિત 600 મીટરનો અમે રોડનું કામ આપેલું, તેમ છતાંય એ લોકોએ એ રોડના કામોને બાદ કરી, મુસ્લિમ અને મહેશ્વરી વિસ્તાર હોવા છતાં એ લોકો બાદ કરી અને એમની રાજપ્રકાશ સ્કૂલ પાસેથી જતો માર્ગ એમણે પાતાર કુવાનું નામ આપીને આપેલું છે, જે નદીના પટમાં રોડ આવે છે, લોક ઉપયોગી છે નહીં। ભુજ તાલુકાના કોટડા ચકાની સરસ્વતી વિદ્યા મંદિર શાળાના બાળકોએ સ્ટુડન્ટ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત 1 દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું, જેમાં પાર્લે ફેક્ટરી, જિલ્લા કલેક્ટર કચેરી અને પશ્ચિમ એસપી કચેરીની મુલાકાત લીધી હતી। શાળાના પ્રધાન આચાર્ય S.K. વસૈયાએ જણાવ્યું હતું કે શાળાના 174 વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો સ્ટાફગણ આ પ્રવાસમાં જોડાયા હતા, જેમાં બાળકોમાં ઔદ્યોગિક એકમમાં થતી પ્રવૃત્તિ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં થતી કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા। જિલ્લા સમાહર્તા અને પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી બાળકો રોમાંચિત થયા હતા। આ ઉપરાંત બાળકોના મનમાંથી પોલીસનો કાલ્પનિક ભય પણ દૂર થયો હતો। શાળાના વિદ્યાર્થીઓ પણ પોલીસ અને વહીવટીતંત્રની કામગીરી નિહાળી ભવિષ્યમાં સમાજ સેવા માટે પ્રેરિત થયા હતા।
જે આજે શૈક્ષણિક હેતુ માટે બાળકોને જે મનની અંદર ડર હોય છે કે ક્યારેક પોલીસ પકડી જતી હોય છે કે એવા જે કંઈ પ્રશ્નો હોય છે અને આપણી એનઈપી અંતર્ગત બેગલેસ ડે અંતર્ગત બાળકોને અહીં એક એસપી ઓફિસની મુલાકાતે લાવ્યા જેથી કરીને એમનો ડર નીકળે અને વિશેષ માહિતી પોલીસને એમને મળે. અત્રે અમે સવારે 9 વાગે વિદ્યાલયમાંથી નીકળ્યા, પાર્લેજી કંપનીની મુલાકાત લીધી. ત્યારબાદ અમે કલેક્ટર ઓફિસ પણ બાળકોને બતાવી, જ્યાં કલેક્ટર ઓફિસમાંથી માર્ગદર્શકે સારું માર્ગદર્શન આપ્યું અને અત્યારે એસપી ઓફિસ અમે આવ્યા છીએ. 174 બાળકોને સાથે અમે મારા શિક્ષક સ્ટાફ છે 10 સાથે કુલ મળીને 189ની સંખ્યામાં અમે અત્યારે ઉપસ્થિત છીએ. બાળકોમાં એક નવી જિજ્ઞાસા વૃત્તિ પેદા થાય કે એમને પણ ભવિષ્યની અંદર મોટા થઈને ભણી અને શું બનવું છે. તો અત્યારે સાહેબે પ્રશ્ન પૂછ્યા કે ભાઈ તમે શું કલેક્ટર કેટલા બનશો, તો ઘણા બાળકોએ હાથ ઉપર કર્યા. તો એમની જે જિજ્ઞાસા વૃત્તિ છે ને એમને જે કંઈ બનવું છે એ બની શકે એ ઉદ્દેશ્ય સાથે આજે અમે બાળકોને લઈ આવ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે 13,000થી વધુ વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. ત્યારે બન્ની પશ્ચિમની શાળામાં મહેકમ મુજબ શિક્ષકો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પશ્ચિમ શિક્ષણ પરિષદના અધ્યક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે મેરિટ લિસ્ટ બહાર પાડીને ટૂંક સમયમાં સરકાર વિદ્યા સહાયકોની ભરતી કરવાની છે. કચ્છમાં શિક્ષકોની વધુ ઘટ છે. કચ્છ સિવાયના અન્ય જિલ્લાના શિક્ષકો માટે કચ્છ પ્રવેશ દ્વાર બની ગયો છે, જે ફરીથી સાબિત થયો છે. હાલમાં 2,156થી વધુ શિક્ષકોની જિલ્લા ફેરબદલી છે. નવો રિલીવર ન આવે ત્યાં સુધીમાં બદલી કરાશે નહીં તેવો ઠરાવ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિએ કર્યો છે, તે આવકાર્ય છે. નવી ભરતીમાં કચ્છના ભાગે 1,660 શિક્ષકો કચ્છને મળશે. એમાં 40% શિક્ષકો સ્થળ પસંદગી વખતે ઓછી મેરિટવાળા શિક્ષકોને દુર્ગમ વિસ્તારમાં આવેલી શાળાઓ અપાશે, પરંતુ તેઓ લેશે નહીં અથવા ભરતી સ્થળે હાજર થશે નહીં. શિક્ષકોની ઘટ નિવારવા માટે કચ્છ શિક્ષક યુનિયન, રાજ્ય શિક્ષક સંઘ અને કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિએ વારંવાર રજૂઆત કરી છે. બન્ની પશ્ચિમમાં અંદાજિત 126 પ્રાથમિક શાળાઓમાં મહેકમ મુજબ શિક્ષકો આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ વિસ્તારમાં ધોરણ 1 થી 8 ની 85 થી 130 છાત્રોની સંખ્યા ધરાવતી શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. કચ્છના બાળકોનું શિક્ષણ ન બગડે તેના માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે તો જ શિક્ષક ગટની સમસ્યાનો નિવેડો આવશે, અન્યથા આવી જ પરિસ્થિતિ દર વર્ષે ઊભી રહેશે તેવી વ્યથા પશ્ચિમવાસીઓએ ઠાલવી હતી. પશ્ચિમ વિસ્તારમાં શિક્ષણ પર અમે લોકો બધા પશ્ચિમના દરેક એસએમસીઓને જોડી અને પશ્ચિમમાં શિક્ષણનો વ્યાપ કેમ વધે એના માટે અમે લોકો કામ કરીએ છીએ. આજે જ્યારે કચ્છમાં શિક્ષક ઘટનું મોટામાં મોટો જ્યારે મુદ્દો છે અને કચ્છમાં જ્યારે શિક્ષકો ઘટ છે, ત્યારે આજે અમે રાજ્યના અગ્ર સચિવ એને સબૂતી અને પશ્ચિમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે અહીંયા સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સાહેબના માધ્યમથી કે ભાઈ આવેદનપત્ર ત્યાં પહોંચજો. કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે. કચ્છનું લખપત તાલુકો હોય કે કચ્છનું અબડાસા હોય કે કચ્છનું બન્ની પશ્ચિમ હોય કે ખડીર હોય કે વાગડનું પ્રાંથળ હોય, જે સરહદી પટ્ટો છે એમાં હંમેશા માટે શાળાઓ શિક્ષકોને સાદ કરતી રહે છે. મહેકમ પ્રમાણે શિક્ષકો કચ્છના દુર્ગમ વિસ્તારને મળતા નથી, ત્યારે કચ્છમાં આજે મસ્ત મોટો શિક્ષકોનું 1,95ની મહેકમ પ્રમાણે 1,428 શિક્ષકની ઘટ છે. ત્યારે 2,154 જેટલા શિક્ષકો અહીંથી બદલી કરાવી અને પોતાના વતનની વાત પકડી રહ્યા છે. ત્યારે કચ્છ એ નોકરિયાતો માટે પ્રવેશ દ્વાર છે. ત્યારે આજના આ આવેદનપત્રમાં સ્થાનિક કચ્છી વ્યક્તિઓને 35 અને 65ના ટકાવારી પ્રમાણે સ્થાનિક કચ્છીઓને ટેટ ટાટ પાસ, BA, BEd, DPEd, PTC, CPEd જે બેરોજગારો છે એમને સ્થાનિક કચ્છીઓને અહીંયા નોકરી મળે. ગરીબી રેખા નીચે જીવન જીવતો, જેના પગમાં ચપ્પલ નથી, સટમાં બીડો નથી, એવું બાળક જ્યારે આજે શિક્ષણ ઓછા શિક્ષકો હોવાના કારણે અને મહેકમ ઘટ હોવાના કારણે વિષયવાઇઝ શિક્ષણ કચ્છી વિદ્યાર્થીઓને મળતું નથી, ત્યારે એમની ચિંતા લઈ અને અમે પશ્ચિમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે એ માન્ય પ્રાથમિક શિક્ષણ અધિકારી એ જિલ્લાને અમે આવેદનપત્ર આપશું અને અમે માન્ય પ્રમુખશ્રીને પણ કાગળ આપશું. અને કારોબારી ચેરમેન ખૂબ જ સરસ કામ કર્યું છે. એ લોકોએ જ્યારે કચ્છની શિક્ષણ સમિતિએ પણ આ વખતે ઠરાવ કરી અને જ્યાં સુધી નવા રિલીવર ન આવે ત્યાં સુધી શિક્ષકો કચ્છમાં રહે એ જે એમણે ઠરાવ કર્યો છે એ મહત્વનું છે. વિવિધ રજૂઆતો રાજ્યમાં જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જ્યારે રણોત્સવમાં આવ્યા હતા ત્યારે આપણા ધારાસભ્યોએ
અહીંયા પ્રમુખશ્રીએ અને બધા લોકોએ કચ્છ માટે એક થઈ અને બધી સંસ્થાઓએ અવાજ કર્યું છે. એમાં અમે અંતરિયાળ સરહદી વિસ્તાર બની પચ્છમમાં 126 પ્રાથમિક શાળાઓમાં અત્યારે 250 વધુ શિક્ષકો ઘટ છે અને સામે આ શિક્ષકો બદલી કરાવી ગયા છે. ત્યારે અમારી શાળાઓ પણ શિક્ષક વગર સૂની ન રહે, ગરીબ બાળકોને શિક્ષણ મળે, એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કાવો એ લોકપ્રિય મસાલાવાળું ગરમ પીણું છે જે ખાસ કરીને શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ઉપયોગી થાય છે. કાવો ભારતમાં જ્યાં ઠંડી વધુ પડે છે તેવા રાજ્યોની સાથે પાકિસ્તાન, મિડલ ઇસ્ટના કેટલાક વિસ્તારોમાં વિશેષ લોકપ્રિય છે. આરોગ્યપ્રદ ગુણધર્મો ધરાવતું પરંપરાગત અને પ્રાકૃતિક ઉકાળામાં નાના સૂકા ફળો અને મસાલાઓ સાથે તૈયાર થાય છે. આ અંગે માહિતી આપતા રજવાડી કાવાગરના પ્રોપરાઇટર ભીખુભા જાડેજાએ જણાવ્યું હતું કે અમારા વ્યવસાયને 19 વર્ષ થયા છે. વડીલો ઘરમાં કોઈને શરદી, ઉધરસ, તાવ આવે ત્યારે કાવો પીવડાવવાથી આ રોગ જડમૂળથી નાશ પામે છે. હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે ત્યારે આયુર્વેદમાં મસાલા, દાલચીની, લવિંગ, એલચી, કાળી મરી અને આદુનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ મસાલા કાવામાં નાખવામાં આવે છે જેને પીવાથી લોકોને ઠંડીમાં રાહત મળે છે અને શરદી, ઉધરસ માટે રામબાણ ઇલાજ છે. દરરોજ સાંજના સમયે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ પાસે તેનું વેચાણ કરવામાં આવે છે. છેલ્લા આપણે આ 19 વર્ષથી આ કાવાનો વ્યવસાય કરી છીએ. પેલા આગળમાં જે ગઈડાઓ હતા ત્યાં બહુ આ અક્ષરી માનું જતું હતું કે કોઈને શરદી કે ઉધરસ થઈ હોય તો આ ઘરે બનાવીને પીવડાવતા હતા. પછી સમય જતાં આપણે એવું લાગ્યું કે ભાઈ જો આ વસ્તુ સારી છે તો આપણે આનો સેલ પણ કરી શકીએ છીએ અને આનું કાંઈ સાઈડ ઇફેક્ટ નથી અને એકદમ ગુણ કરે છે. એમાં મરી, મીઠું, સંચર, સૂંઠ, આદુ, ફુદીનો એ અલગ હોય છે ને કોફી બીન્સનું પાણી હોય છે કે આને પીવાથી ગમે એવી શરદી કે ઉધરસ કે કફ જૂનો હોય તો 100% આમાં રાહત થાય છે. અને આ પીવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી કે ભાઈ હાલો માની લ્યો કે આનાથી કાંઈ ઇફેક્ટ થયું કે હો તે એ વસ્તુ નથી. આ બહુ જૂની વસ્તુ છે અને દેશી છે. આમાં કોઈ કાંઈ કેમિકલવાળી વસ્તુ કાંઈ છે નહીં. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.